માર્ગ છેલ્લા 5 દિવસથી બંધ હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહુધા તાલુકાના અલિયાણીથી આણંદના પણોસરાને જોડતો રસ્તો ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। હેરંજ ગામ પાસે શેઢી નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી અવરજવર માટે લાખો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું, જે ચોમાસાના પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું। માર્ગ સંપૂર્ણપણે બંધ થતા વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો કરવો પડી રહ્યો છે। हाल हिरंज गामे पुलનું કામ ચાલુ હતું, બાજુમાં ડાયવર્ઝન આપેલું, પણ ડાયવર્ઝન નીચું અને એકદમ તકલાદી કામ કરેલું, એટલે પહેલા જ વરસાદે બધું નાળું અને એની સાથે બધું ધોવાઈ ગયું। 5 દિવસથી રસ્તો બંધ છે। 15 થી 20 ગામનો સંપર્ક તૂટી ગયેલો છે। અત્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાત વર્ગ અને જાહેર જનતા એટલે 15 થી 20 કિલોમીટરનું અંતર વધી જાય છે, સમય બગડે છે અને અમે પૈસાનો બગાડ થાય છે, બરાબર। એટલે તંત્રને જાણ કરીએ અને એમને અરજ કરીએ કે વહેલી તકે આ રસ્તો ચાલુ થાય તો લોકો, વિદ્યાર્થીઓ અને લોકોનો ટાઈમ અને એ સમયસર કામ થાય બધાનું। આજે હેરંજ ગામે શેઢી નદી ઉપર જે બ્રિજ બનાવ્યો ત્યાં જનતાને અવર જવર માટે ડાયવર્ઝન બનાવ્યું, પણ એ ડાયવર્ઝન એકદમ તકલાદી બનાવ્યું હતું। નીચે જે નળ નાખવાના હતા એ પૂરા નળ નહોતા નાખ્યા, એટલે એ ડાયવર્ઝન જે આપેલું એ ધોવાઈ ગયું। જે વરસાદ પડે, વરસાદના પાણીમાં ધોવાઈ જવાથી અત્યારે જે મહુધાની જનતા અને આણંદ જિલ્લાની જનતાને અવર જવરમાં ખૂબ જ તકલીફ પડે છે। ખેડૂતોને તકલીફ પડી છે, કર્મચારી વર્ગને તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડી છે। એટલે આજે આ જો બ્રિજ 15 દિવસમાં ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી સીધા માર્ગે